તો આપણે શક્તિમાં દર્શન કરવા આવતા રહ્યા. તમને દર્શન કરી દઈએ ને આપણે પણ દર્શન કરી દઈએ. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે હેડે ચિહરમાં દર્શન કરવા માટે તેરવાળા. તો ગાડી લઈને નીકળી જાય હવે અને પોકે આપણે ચલો પોકે આપણે રાજુ વડાવલી કારોડા વચ્ચે વડાવલી કારોડા વચ્ચે. તો આગળ બેઠા રાજુ ને અને અમારા ભાવ કાકો હી ડ્રાઈવરમાં અને આ બાજુ મંચલો બેઠો હા. હેલો ગાઈસ. હા, ઉર્ફે રાહુલ. ઓને મંચલો ચેનલ હવે ડબુડાની બનાવે. કેટલા સબસ્ક્રાઇબિંગ? 15,000 આસપાસ. 15,000 આસપાસ સબસ્ક્રાઇબિંગ વિડીયો સારા હેડ છે. તો મંચલો તમે સબસ્ક્રાઇબ કરી દેજો, ના કરી હોય તો. અને હવે આપણે આગળ જઈએ અને જે આવશે એ તમને બતાવશું. તો આપણે થરામાં આવી ગયા ને માતાજી માટે પરસાદી લેવા ઉભા રહ્યા. થરામાં દુકાન ઉપર શું લેવું પરસાદી? લઈ લો. પેડા લેવા પેડા લો, તો પછી બુંદીને લાડવા લેવા બુંદીને લાડવા લે. હા, એ લેવાથી લઈ લો. કોઈ વ્યક્તિને સુધારી શકે નહીં જો તે સુધરવું ન હોય તો આ બાજુ છે થરાનું બજાર, એટલે કે થરાનું મરચું બહુ વખણાય. હા, તો દુકાનો હોય પેલી બાજુ આથી આવી જુઓ રાજેશ્વરી મસાલા આ બાજુ પણ હોય. અને આ બાજુ છે સીતારામ નાસ્તા હાઉસ અને પેડાને નમકીનને મળે બધું. તો ત્યાંથી આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે જવાનું છે આપણે ગાડી લઈને શહેરમાં. તો આગળ જઈને આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તને માન દે દાતાનો દીકરો છે. આ તારા નામથી તારા ધર્મમાંથી આ થોડો નાસ્તો થયો. લાલા જાતે દરબાર કે? હા, દરબાર રાજાનો દીકરો છે. આ ખાવો છે તો થોડી મીઠાઈ ખાવો છે. દરબારનો એવું હતું ને, તમે લઈ લો લઈ લો. જો હતો ને આ ભાઈ બેઠો છો તો આ તારા ઉપર હકમ થઈ ગયો. દરબાર રાજાનો આપણે ચેહરમાં દર્શન કરવા આવતા રહ્યા તેરવાળા. અને આ બાજુ રવિવાર છે એટલા માટે આજ પબ્લિક રહેવાની. તો જોઈ લો બધું આયોજન ચાલી રહ્યું છે. તો હવે આપણે અંદર જઈને દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ.
આપણે ચેહરમાંય દર્શન કરી લીધા ને તમને પણ દર્શન કરી દીધા ને હવે જવું છે થળી મઠે. તો થળી મઠે આપણે તમને બતાવી દઈશું અંદર જઈને. શું થયું? થોડો ઢીલો પડે વાયર. થોડું પકડી રાખો, એમને એમ પકડી રાખવો પડશે. પકડી રાખો ભાઈ, ચાલુ થઈ જાય. ફિટ કરવાનો વાયર. આ કરો. થઈ ગયું. તો ઢીલું પડે ને એટલે. તો હવે ગાડી ચાલુ થઈ ગઈ ને આપણે હવે નીકળીએ થળી મઠે. હા બેટરી નવી પાછી પણ પેલો બોલ્ટ ઢીલો પડે એટલે સ્ક્રૂ ટાઈટ કરવાનો. લે ભાઈ પ્રસાદી લે. તો આપણે થળી મઠે આવી ગયા હા. તો તમને બતાવી દઉં અમારે એવો થળી મઠ કહેવાય, આખો કિલ્લો. અંદરનો એરિયા પણ બતાવું તમને. ગાડી ઊભી કરીને પછી અંદર જઈએ આપણે. અંદર એરિયા સારો હોય, મજા આવે. તો આપણે થળી મઠે આવી ગયા ના ગેટ છે અંદર. તમને બતાવી દઉં, આપણે આગળ બ્લોગમાં પણ બતાવ્યું હતું ને ફરીથી બ્લોગમાં તમને બતાવી દઉં સાથે. તો અંદર જતા રહીએ આપણે હવે. ઓકરનાથ મોનશ્રી. તો પહેલાંના ઇલાકા જોઈ લો. પોયરું હા. પેલું કરજો. તો બીજું પોયરું જોઈ લો. તો હવે જવાનું છે આપણે ઓગણનાથ મઠે. એ પણ તમને આગળ બ્લોગમાં બતાવ્યું હતું ને ફરીથી આજુ બતાવી દઈશ. હવે દર્શન કરી લીધા ને તો આગળ તો મજા આવે એવો ઇલાકો હા, એ પણ તમને દર્શન કરાવશું. હવે દેવ દરબાર ઝાકીર મઠે આવી ગયા આપણે. મને ચલો એ વિડીયો ઉતારે હા, બ્લોગ ઉતારે. બ્લોગ નહીં બનાવતા. ગેટ છે બહારનો એરિયા. તો અંદર જઈએ આપણે, દર્શન કરીએ બાપુના અને આપણે દર્શન કરી દઈએ. બાપુ આજ હાજર છે, તે દાળ મેં હતા નહોતા. તો એમની કોળીઓ હોય કોળા અમે આ ને દાળ વસેડી નાખી દે. પેલા હોય જતા દર્શન કરતા તો જોડમાં દાદા.
બધી જગ્યાએ પગલ જ છે ને. તો હવે દર્શન કરવા જઈએ આગળ આપણે. બાજુ દેવ દરબાર જાગીરમઠ બાપુની ગાડી હ બળદેવગીરી બળદેવનાથજી જોઈ લો આ ગાડી. ચલો કરજો. મહાદેવ જય જગન્નાથ. ગણેશ માતા જય જગન્નાથ. બોલો કરજો. કરજો. જય જગુમા પૂરો કરજો. તો હવે જઈએ બાપુના દર્શન કરવા માટે આપણે બહાર. મસ્ત ઇલાકો. સદગુરુ દેવની આશીર્વાદ સુખી રહો, મહારાજ સુખી રાખે. ગામની ખૂબ પ્રગતિ કરો, ખૂબ વિકાસ કરો અને ખૂબ મળીને ગામનો સારો એકતા અને અખંડતા રહે એવા વિચાર કરો. બાપે આપણને સત્તા આલી છે, ગામને તમને સમર્થ બનાવ્યા છે, ખૂબ સારું કરો. બોલો કે અમારે પાણી પીવું હોય ને તો ઓગણા બાંધે એટલે પીવા માટે અમારે ખેતરમાં વાપરવા માટે ગંગાજીને કરે એક નર્મદાજી કરે આજકાલ આપણા ઘરના ઓગણા કામ કરવા માટે આવે. નર્મદાનું તેનું પાણી અમારા વિસ્તારમાં તો બાપુના કોળા યારે જોઈ લો. પેલું નાનું બચ્ચું વસેડી મું આવ્યો હતો તાણે એ દાડ જ જન્મ આપ્યો હતો વસેડી. આ કોળો દેવરાજ કઈ એમનો છે બધું. તો હવે આપણે નીકળવું છે ઘરે. બાપુના દર્શન થઈ ગયા. પહેલી વખત આવ્યા હતા પણ દર્શન આપણો ધ્યાન હતા. આજે આપણું નસીબ હતા દર્શન થઈ ગયા. પહેલી ફર આવ્યા હતા બાપુ આરામ કરતા હતા એટલે કહું હવે ચાલશે દર્શન ફરીથી આવશું એટલે કરશું. તો હવે નીકળીએ કરીએ આપણે. તો આપણે હારી જ હોટલમાં જમવા આવી ગયા. હા, તેરવાડાથી હેડ નીકળ્યા હતા અને અત્યારે ઓર્ડર આપતી આપી દોડો પાકા. મેનુ આવી ગયું. ઓર્ડર આપી દો. તું આપી ઓર્ડર? ના ભાઈ, આપણે ઓર્ડર નથી આપતા. તા આ જો ઓર્ડર આપનારો કેમેરો સાઈડ કરો. લો છે મંગાવો મંગાવી દોડો. તો ઓર્ડર કરી દઈએ ને ઓર્ડરમાં શું આવે એ તમને પછી બતાવીએ. રાજભાઈ ઓર્ડર કરો. મેન્યુ બતાવો. મેન્યુ એકલા ખાવા ઓર્ડર કરું. હા મારે તો તું જે મંગાવે એ ખાઈ લે બરાબર. ઓના માટે મમરા મંગાવજો. આ માટે મમરા મંગાવવાના છે. તમે જોઈ લો મેન્યુમાં મમરા છે. એનીમાં મમરા નથી ભાઈ. વંગારેલા મમરા કાચા 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 આપણે કાચા ખાઈએ. અરે પહેલથી ઓને પેટ પૂજા તો કરી નાખી દુકાને મેં કે ને હવે 2 મમરાનો કિલો લઈને ખાઈ દે એટલે મોડા બધી ભૂખ ના લાગે એટલા માટે. બપોરના 2 વાગે ને અમને ભૂખ જ ના લાગે. અમને ભૂખ લાગી પણ અમને લાગી નહીં. આપણે રાયતું ચાલશે ભાઈ. દહીંનું રાયતું ચાલશે તારે? આવું તો આપણે ગમે તે ચાલશે. પાપડ આવી જાય ઓર્ડરમાં. એ તો ખાવાનું ચાલુ કરી નાખીએ. બહુ પૂછ્યો થયો યાર. ભૂખ લાગી બહુ બહુ લાગી યાર. આજે એકદમ પાપડ.
હું મેં તો રાખું બસ ભગવાન નથી જઈને પકડી દઈ રહ્યો હું પકડી બે રૂપિયા ના હવે પકડ ના મેં તો એ મારો વિડીયો ના હોય પ્લીઝ ઉડતા મતલબ બરોબરનો પૂછ્યો થઈ ગયો હા. અને વાત જોતો નહીં વાત જોતો નહીં, ચાલુ કરી દીધું. તો ખાવાનું ચાલુ કરી વાત નહીં જોવાની ખાવાનું ચાલુ કરી દઈએ અને ઓલરેડી 2 મમરા તો ખાઈ રહ્યો બે મમરા ખાઈ રહ્યો તોય આટલો ભૂખ લાગી ગઈ મને. તો હવે આપણે જમી લઈએ. ઓર્ડર આપણો આવી ગયો. હા, તો આપણે તેરવાડાથી ઘરે આવતા રહ્યા અને આ બાજુ આપણે એક મહેમાન આવી ગયા છીએ, અમારા ભણુભા. તો આજ એમનો બ્લોગમાં લઈ લઈએ. અરે તેડાવું હા અહો અહોડો હજી એ પાણીયા તેડાવું પોખો ફૂલાવી અરે ઓ પોખો ફૂલાવી તો હા શું કહો કે બોલજે હાય ઓ હા જબર રમ્યા તો મોબાઈલ પકડો જોગી ઓમનું નામ મહાવીર છે અને હું પ્રેમથી માહલું કહું એમને. માહલું એ માહુ હા જબ્બરો આપણી હા છે માહુ આ મારું માહલું છે આ તો તો આપણે એમને રમવા દઈએ અને હવે પોણી બોણી પી લઈએ ઘરે આ એટલે. તો આપણે હવે જમી લીધું હા અને કિશુભાનંદ જયવીરીમને આપણે સવારના બ્લોગમાં નહોતા લીધા, અત્યારે રાત પડી તો બ્લોગમાં લઈ લઈએ. અને જયવીર કોક કે શું કહે જયવીર? હા અને આ બાજુ કિશુભા શું કિશુધર નેટ નહીં આવતું બટા એટલે નેટ નહીં આવતું અહીં આવી જોઈ નેટ જબરજસ્ત ઉડાડજે તું ઉડાડજે હા લો જબરજસ્ત ઉડાડ. તો આજ શરમાયા વગર બ્લોગ ઉતાર્યો પબ્લિકમાં. આપણને થોડી હવે શરમ નીકળી જઈ એટલે આપણે હજુ થોડા હવે બ્લોગ બનાવતા શીખ્યા. હા તો હવે આટલા આપણો બ્લોગનો એન્ડ આપી દઈએ. તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કાલ જણાવજો મન. અને હજુ એનાથી વધારે આપણે કોશિશ કરશું પબ્લિકને બનાવવાની. આપણને શરમ હજુ કાઢવાની જ છે. તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપી દઈએ. જય માતાજી, ગુડ નાઇટ. રમવાડો.